ભગવાન ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડે નહીં. ગમે તેવી રીતે પણ ખાવા આપે છે. તે પ્રભુ ભજાય તે સારું ગરીબ રાખ્યા છે. હવે આપણને થાય કે આ ગરીબ કેમ ભગવાન રાખ્યા, કે રોટલાની ચિંતા હવાર ઉઠીને થાય એવું શું કા રાખ્યા, કે એની ચિંતા જ ના થાય એવું કરવું. સ્વામી કે રાખ્યું એટલા રાખ્યા એટલે સારું છે કે અત્યારે અહીં બેઠા છે. ભગવાનનું સ્મરણ થાય છે ને કે ભગવાન ભૂલી જાય. અતિ સુખમાં ભગવાન ભૂલી જાય છે, અતિ વૈભવમાં ભગવાન ભૂલી જાય છે, અને પછી એક મોહ શોખ ને એસારામને રસ્તે ચાલ્યું જવાય. એટલે સાધારણ સ્થિતિ ભગવાને રાખી છે એ પણ સારા માટે. કુંતાજી પણ ભગવાન પાસે માગ્યું કે આ પ્રમાણે તમે ભગવાન અમને દુઃખ આપજો, તમારું વધારે સ્મરણ થાય. વનવાસમાં જયારે હતા ત્યારે અખંડ કૃષ્ણ 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 થતું હતું. કૃષ્ણને બોલાવો, કૃષ્ણને પૂછો, કૃષ્ણનું દર્શન, કૃષ્ણ કૃષ્ણ થયા કરે. અને જયારે રાજ મળી ગયું, રાજસુ યજ્ઞ થયો, હજારો રાજા મહારાજા આવ્યા, કૃષ્ણ પણ આવ્યા. એટલે બધા યજ્ઞ થઈ રહ્યો, પૂરો થઈ ગયો. પછી જે મહેમાન આવે રજા લેવા ને મુખ્યની પાસે, જે મુખ્ય જેના પ્રસંગમાં આવ્યા અને કે અમે જઈએ, એટલે દયા કૃષ્ણ પરમાત્મા કુંતાજીને પગે લાગવા માટે કે અમે કુંતા માતાને કે અમે જઈએ છીએ. અરે ક્યારે તમે આવ્યા? અરે યજ્ઞ શરૂ થયો ત્યારથી આવ્યો છું. અરે તમે ત્યારથી આવ્યા તો અમે તમને યાદ કર્યા નહીં, સંભાળ્યા નહીં, ક્યાં ખાધું પીધું, એટલે બધું પતી ગયું કે ત્યારે કહેવાનું શું. પછી કુંતાજીને દુઃખ થયું કે જયારે દુઃખમાં હતા ત્યારે અમે તમને સંભાળતા, અને આવું અમને રાજ મળી ગયું ત્યારે અમે તમને ભૂલી ગયા કે તમે આવ્યા, ક્યાં બેઠા, ક્યાં શું કર્યું, કંઈ ખબર જ નથી. કે આવું બધું આ સુખ માટે સુખ ન જોઈએ. માટે અમને તો એવું દુઃખ જ આપો તમારું સ્મરણ વધારે થાય. ત્યારે આ પ્રમાણે ભગવાન આપણને સમજાવે છે કે આપણે સાધારણ રાખ્યા છે, સારા માટે રાખ્યા છે. એટલે કોઈ આમ અકળાઈ જવાની જરૂર નથી કે આ ભગવાન ભજી ભજીને માળા ફેરવી ફેરીને પગથિયાં ઘસી ઘસીને દર્શનને માથા અડાડી દઈને થાકી ગયા, સાધુના ધપ્પા ખાઈને મરી ગયા તો એ કંઈ થતું કેમ નથી. આ બધું બહુ વિચાર આપણને આવે છે. અરે એ બધું સારું છે કે આપણને આ બેઠા છે ને કે અત્યારે ક્યાંય આપણે આમ આગાન પાછા થતા હોય ત્યારે ભગવાન કહે છે જે સુખથી દુઃખ ઉપજે તે સુખ દેતા નથી હરી. કે જે સુખથી આપણને દુઃખ થાય એવું સુખ ભગવાન આપણે આપતા નથી, અને જે દુઃખથી સુખ ઉપજે તે દયા કરીને દે છે ભગવાન. આપણને સાધન રાખ્યા છે પણ સુખ આપણને ભગવાન અખંડ સાંભળે છે. ભગવાનનું ચિંતન થાય છે, ભગવાનનું મનન થાય છે, એટલે આ સાધારણ સ્થિતિમાં આપણને મૂકી દીધા છે. એટલે એક કૃપા છે આપણા ઉપર, અને એ રીતે આપણને ભગવાનનું સ્મરણ થાય છે અને સંભાળે છે. એટલે આ વસ્તુ સારું છે કે આપણે ભગવાન ભજાય છે, એ મોટી વાત છે.